તો કેમ છો મિત્રો? આશા રાખું મજામાં હશો. તમારું સ્વાગત છે આજના નવા એનાલિસિસ વિડીયોમાં. આપણા કાલના એનાલિસિસ પ્રમાણે કાલના થોડા ટ્રેડ આપણે જોઈ લઈએ. કાલનું એનાલિસિસ આપણો યુટ્યુબ ઉપર આ ચેનલ ઉપર અપલોડેડ છે, તમે જોઈ શકો છો. બરાબર, કાલે મેં કીધું હતું કે માર્કેટ અહીંયા વચ્ચે ક્યાંક હતું જ્યાં આપણે એનાલિસિસ કર્યું હતું. તો કે અહીંયા કોઈક સરખી રીતે 50% ઉપર કંઈક મળે છે રિજેક્શન કેન્ડલ, તો આપણે ટ્રેડ કરીશું. પણ અહીંયા ક્યાંય મળી નથી અને માર્કેટ ઉપર નીકળી ગયું હતું. મેં કીધું કે આ જગ્યાએ અથવા આ જગ્યાએ માર્કેટ આવે તો આપણે ટ્રેડ પ્લાન કરીશું. અહીંયા તો આવ્યું નતું. આ ઉપરની સાઈડ માર્કેટ સીધું બ્રેક કરી ગયું અને રિટેસ્ટ માટે આવ્યું હતું. રિટેસ્ટ પછી આ જગ્યાએ મેં મારો ટ્રેડ પ્લાન કર્યો હતો. તમે જોઈ શકો છો 3 મિનિટ ઉપર જઈએ તો આ જગ્યાએ મેં ટ્રેડ પ્લાન કર્યો હતો અને આ રીતનું મોમેન્ટમ હતું. આ ટોટલ મોમેન્ટમ 270 પિપ્સનું હતું અને એમાંથી મેં અંદાજે 200 પિપ્સ જેવું કેપ્ચર કર્યું છે. અને ત્યાં તમે જોઈ શકો છો કે કાલના દિવસની હાઈની કાલનો વિડીયો છે એટલે પરમ દિવસના હાઈની લિક્વિડિટી લઈને માર્કેટ થોડું ઘણું ફોલ કર્યું છે. તો આજના ગોલ્ડના ટ્રેડ માટે તમે આ જગ્યાએથી ટ્રેડ કરી શકો છો. એક રિજેક્શન બ્લોક છે, સેલિંગ બ્લોક, એન્ડ આ એક બાઇંગ ઝોન છે. તો અહીંયા કોઈ રિએક્શન મળે છે તો તમે ત્યાં ટ્રેડ પ્લાન કરી શકો છો. તો ગોલ્ડમાં આ રીતનો આજના દિવસમાં ટ્રેડ પ્લાન રહેશે. હવે વાત કરીએ બીટીસીમાં કાલના એનાલિસિસ પ્રમાણે જ્યારે બ્રેક કરી જાય તો નીચેનો સેટનો ટ્રેડ પ્લાન થાય. બટ મેં એક અપસાઇડ માટે પણ એક એનાલિસિસ કર્યું હતું. ત્યાં કીધું હતું કે એમની કેન્ડલ બ્રેક થતા આ લેવલની એક 3 મિનિટની કેન્ડલ બ્રેક થતા તમે અપસાઇડ માટે જઈ શકો છો. બટ મેં આ જગ્યાએ સ્ટોપ માર્કેટ લિમિટ લગાવી હતી એટલે અહીંયાથી મારો ટ્રેડ એક્ઝિક્યુટ થયો છે. એન્ડ મેં સામે રિજેક્ટેડ એરિયા એટલે કે રેઝિસ્ટન્સ માર્ક કરેલો છે ત્યાં સુધી મેં ટાર્ગેટ રાખ્યો છે. કાલનું માર્કેટ થોડુંક સાઇડવેઝ હતું. ડેફિનેટલી આપણે થોડુંક મોમેન્ટમ જોઈને થોડુંક માર્કેટ સાઇડવેઝ થઈ ગયું છે. બટ હજી આપણો ટ્રેડ રનિંગ છે અને આ જગ્યાએ મારો ટીપી લગાવેલો છે. આ ટીપી હિટ થાય પછી હું તમને આગળના ટ્રેડનો પ્લાન સમજાવીશ. બીજો વિડીયો આવી જશે. ઇથેરિયમની વાત કરીએ તો ઇથેરિયમમાં કાલ આપણને થોડા ઘણા મોમેન્ટમ અંદાજે 5-7 પોઈન્ટ ડેફિનેટલી 12 પોઈન્ટનું મોમેન્ટમ જોવા મળ્યું. આપણા ટ્રેડ પ્રમાણે 15 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો અને 35 પોઈન્ટનો આપણે ટાર્ગેટ હતો. ટાર્ગેટ આ લેવલને હાઈ નો હતો. બરાબર, બટ સાઇડવેઝના કારણે માર્કેટ અહીંયા થોડુંક આપણો સ્ટોપ લોસ હિટ કર્યો છે અને અહીંયા થોડુંક સાઇડવેઝના કારણે આપણે ફ્લિકરની અંદર આ 2 વાર ફ્લિકર મળી છે અને સ્ટોપ લોસ હિટ કરે છે. તમે જોઈ શકો છો કે કેન્ડલ એક ક્લોઝ કરી નથી નીચે, બટ આપણો ફ્લિકરની અંદર સ્ટોપ લોસ જતો રહ્યો છે. ઇથેરિયમમાં આપણે કોઈ જ પ્રકારનો એનાલિસિસ કરતા નથી. આપણે માત્ર EMA સ્ટ્રેટેજીનો યુઝ કરીએ છીએ. અત્યારે તમે જોઈ શકો છો કે 30 મિનિટની અંદર માર્કેટ EMAની ઉપર ટ્રેડ કરી રહી છે. તો તમે 3 મિનિટની અંદર એક સ્વિંગ માર્ક કરીને તમે પોતાનો ટ્રેડ પ્લાન કરી શકો છો. તો માર્કેટ સાઇડવેઝ ના નીકળે, સાઇડવેઝ ન રહે તો આપણને આ સ્વિંગ ઉપર એક સારો ટ્રેડ મળી શકે છે. તો આની ઉપર 3 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય એટલે તમે ટ્રેડ કરી શકો છો. આપણે 30-35 પોઈન્ટનો અંદાજે ટાર્ગેટ મળી જશે. જોઈ લઈએ કે આયુ કેટલા સ્વિંગ છે. આ જગ્યાએ તમને એક સારો સ્વિંગ જોવા મળે છે અને તેટલો ટાર્ગેટ આપણે પ્લાન કર્યો છે. જોઈ શકો છો તમે. તો
આ રીતે ઇથેરિયમમાં પણ આપણે ટ્રેડ પ્લાન કર્યો છે. આ લેવલની ઉપર એક 3 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય તો એ ક્લોઝિંગ ઉપર તમે ટ્રેડ લઈ શકો છો અથવા એના હાઈ ઉપર ટ્રેડ લઈ શકો છો અને આ રીતનું ટાર્ગેટ તમે પ્લાન કરી શકો છો. તો બસ આજના એનાલિસિસ વિડીયોમાં આટલું જ છે. આશા રાખું છું તમને આજનો વિડીયો ગમ્યો હશે. કોમેન્ટમાં પ્લીઝ કોમેન્ટમાં તમારા રિવ્યૂ આપજો.